લાગણીને પળ ચડે ખરા, જેના તાતને બંધાઈને આપણે સૌ જીવીએ છીએ તે સત્વ અને તત્વ છે લાગણી. લાગણી શૂન્ય લાગતો માણસ પણ હૂંફનું ઝૂંપડું શોધતો જ હોય છે. તેની ભીતર પણ લાગણીનું ઝરણું ભલે થીજી ગયેલું પણ જીવતું હોય છે ખરું. સમય વીતતા ઉંમરના વર્ષ જેમ જેમ પડાવો પાર કરે છે તેમ તેમ મનો આવરણ પર, સ્વભાવ પર, વિચારો પર ઘણી બધી માન્યતાઓ અને અનુભવોને કારણે ઘણી બધી બંધાઈ ગયેલ ગ્રંથિઓના પડ ચડતા રહે છે, જે આપની ભીતર જીવતા સહજપણા અને નિર્દોષપણાને કંઈક અંશે ઢાંકતા રહે છે. તમે પરિપક્વતાના લેવલ પર પહોંચ્યા પછી સૌ નિર્લેપ રહીને ન જીવી શકો એવું બહુ ઓછું બને છે, અથવા બને છે તો તે અમુક સંબંધો માટે, અમુક જ સમય માટે હોય છે. પણ એવી લાગણી કે જેની આગળ પાછળ કોઈ પ્રત્યય ન લાગ્યો હોય, જેમ કે સ્વાર્થ, નિસ્વાર્થ, સાચી ખોટી, દેખાડાની, પાકી કાચી, એવી કોઈ અવ્યય વગરની લાગણી માત્ર 24 કેરેટની લાગણી હોય છે. તેને ક્યારેય પડ લાગતા નથી, પડ ચડતા નથી. જેમ સોનાને કાટ ન લાગે તેમ લાગણીને ક્યારેય કાટ લાગી શકતો નથી. જીવનને જીવનીય બનાવતું કોઈ તત્વ હોય તો તે છે લાગણી. તમારી આજુબાજુમાં તમારા માટે થોડી ઘણી પણ લાગણી હોય એવા સંબંધોની સમયસર કદર કરી લેજો, નહીંતર જે હૂંફરૂપી તાપનું તે નહીં હોય ને ત્યારે તે સુકાયેલી નદી જેવું તમારું જીવન માત્ર ભેખડ બનીને રહી જશે, તેનામાં જીવંતતા નહીં હોય. લાગણી આપણા સૌના જીવનને જીવંત બનાવે છે. તમારા જીવનમાં જીવનરસ રેડતું કોઈ તત્વ હોય તો તે નિર્ભેળ લાગણી છે. તમે દિલથી જીવતા હશો અને માત્ર સ્વાર્થ સંદર્ભે સંબંધો રાખવામાં, ગરજ પડે તો જ હસવા બોલવાના સંબંધો રાખવામાં તમને રસ નહીં હોય તો તમે આવા લાગણીના સંબંધો બાંધી શકશો, નિભાવી શકશો અને તમારા સંતાનોને પણ એ હૂંફભર્યા સંબંધોને વારસામાં આપી શકશો. તેમના જીવનને જીવંત બનાવવા માટે માધ્યમ બની શકશો. આજની જનરેશન ફ્રીડમ ઓફ એક્સપ્રેશન ધરાવે છે. તેમની પાસે અભિવ્યક્તિના ઘણા બધા માધ્યમો છે. પોતાની લાગણી, પોતાના વિચારોને સોશિયલ મીડિયાના માધ્યમથી અભિવ્યક્ત કરી શકે છે. આ ફ્રીડમ ઓફ એક્સપ્રેશન પહેલાંના સમયમાં ન હતું. આપણે ઘણા ખરા પોતાનો મત, પોતાની ઈચ્છા વ્યક્ત કરી શકતા ન હતા. પણ સૌથી મોટી સોગાત હતી આપણી પાસે લાગણીના સંબંધો. આપણી પાસે એવા લાગણીથી ભિન્ન સંબંધો હતા જે આપણા દુઃખમાં આપણી સાથે દુઃખી રહે, આપણા સુખમાં આપણી સાથે સુખી રહે. અને એ માત્ર પ્લાસ્ટિક જેવી આર્ટિફિશિયલ ખુશી નહીં, આપની ખુશી આપના જેટલી જ તીવ્રતાથી તે અનુભવી શકે, આપનું દુઃખ આપના જેટલી જ તીવ્રતાથી તે અનુભવી શકે. તેમજ આપણને કંઈ પણ બોલ્યા વગર દરેક સંજોગોમાં આપણી સાથે ઊભા રહીને મૌન સધ્ય